માત્ર અડધા મહિનામાં જ સોનામાં 10,000 થી વધારો નોંધાયો છે. પણ સાથે સાથે ચાંદીમાં થઈ રહેલી મોટી વધઘટે બધાનું ધ્યાન ખેંચ્યું છે. સોનું અને ચાંદી બંને હાલ ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે ચાંદીને લઈને નિષ્ણાંતો પણ પોતાનો જે મત છે એ આપી રહ્યા છે અને સમાચાર એવા પણ મળી રહ્યા છે કે આ ભાવ વધારાની પાછળ ચીન કનેક્શન હોઈ શકે છે. શું છે આ અંગે નિષ્ણાંતોનો મત, વિગતે વાત કરીએ અહેવાલમાં. નમસ્કાર, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વર્ષ 2026ની શરૂઆતમાં સોના, ચાંદી, તાંબુ અને ટીનના ભાવમાં થયેલા અચાનક વધારાએ વિશ્વભરના બજારોને હચમચાવી નાખ્યા છે. એવામાં સવાલ એ થાય છે કે સોના અને ચાંદીના ભાવમાં અચાનક ઝડપથી ઉછાળો કેમ આવ્યો? તો માહિતી એવી મળી રહી છે કે સોના અને ચાંદીના ભાવમાં અચાનક તેજી આવવાના લગભગ 4 જેટલા કારણો છે. આ 4 મુખ્ય કારણોમાં ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા, ચીન દ્વારા મોટા પાયે ખરીદી, પુરવઠાની અછત અને ટ્રમ્પના ટેરિફનો ભય છે. આ બધાએ ભેગા થઈને ધાતુઓમાં જોરદાર તેજી ઊભી કરી છે. તો બીજી બાજુ એ પણ પ્રશ્ન છે કે ચાંદી કેમ રેકોર્ડ બનાવી રહી છે? પહેલીવાર ચાંદી $90 કેવી રીતે વટાવી ગઈ? બુધવારે તો ચાંદી 5.3% વધીને $90 પ્રતિ ઓન્સને વટાવી ગઈ હતી. તો આ પાછળના કારણોમાં ગયા વર્ષે લગભગ 150% રિટર્ન, વર્ષ 1979 પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો, સેફ હેવન ડિમાન્ડમાં વધારો, નબળા ડોલરથી એક્સપોર્ટને ફાયદો અને વાયદા બજારમાં ભારે શોર્ટ કવરેજને માનવામાં આવે છે. આ સિવાય ફેડના જે વ્યાજ દરો છે એમાં પણ ઘટાડાથી ડોલર નબળો પડ્યો છે. ડોલર નબળો પડવાથી સોનાની ચમક વધુ વધી છે. વિશ્વમાં જીઓપોલિટિકલ તણાવ જે પ્રવર્તી રહ્યા છે, ઈરાનના વિરોધ પ્રદર્શનો, વેનેઝુએલા વિવાદ અને ગ્રીનલેન્ડને લઈને અમેરિકાની ધમકીએ રોકાણકારોને ગોલ્ડમાં સુરક્ષિત સહારો લેવા માટે મજબૂર કરી દીધા છે અને આ માટે માંગમાં મોટો ઉછાળો પણ જવાબદાર હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર AI, EV અને હાઈટેક મેન્યુફેક્ચરિંગમાં જે તેજી આવી છે, ઇન્ડોનેશિયાથી ટીનના નિકાસમાં ઘટાડો થયો છે અને ગયા વર્ષે ઘણી કોપર ખાણો બંધ થવાના કારણે સપ્લાય જે છે એ પણ ઘટી ગઈ છે અને ઓછી સપ્લાય અને વધતી માંગના મિશ્રણથી મેટલ્સના જે ભાવ છે એ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે. આવું એટલા માટે કેમ કે જ્યારે વ્યાજદર ઘટે છે ત્યારે ડોલર નબળો પડે છે, બોન્ડ પરનું રિટર્ન ઘટે છે અને રોકાણકારો સોના ચાંદી તરફ વળે છે. આને વધુ સરળ શબ્દોમાં કહીએ તો કોમોડિટી માર્કેટમાં પૈસા ઝડપથી શિફ્ટ થવા લાગે છે. આનો અર્થ એ છે કે મોમેન્ટમ સંપૂર્ણ રીતે ગોલ્ડ અને સિલ્વરના પક્ષમાં રહે છે. ચીન અંગે નિષ્ણાંતો શું કહી રહ્યા છે તેના વિશે પણ આપણે વાત કરીશું, પરંતુ એ પહેલા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,32,060 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,44,060 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,32,160 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,44,160 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,32,010 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,44,010 પ્રતિ 10 ગ્રામ છે. નિષ્ણાંતોનું ચીન અંગે જે માનવું છે તેના વિશે હવે આગળ વાત કરીએ તો રિપોર્ટ્સ મુજબ ચીને આ વખતે એગ્રેસિવ ટ્રેડિંગ મોડ ચાલુ કરી દીધું છે. શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જ પર ટ્રાન્ઝેક્શન રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. 6 મોટા મેટલ્સમાં ઓપન ઇન્ટરેસ્ટ અત્યાર સુધીના હાઈ લેવલે છે અને ચીની ફંડ્સ અને ટ્રેડર્સ દ્વારા ભારે ખરીદી થઈ રહી છે. ચીનની આ બિગ બાઇંગ વેવ સમગ્ર રેલી માટે સૌથી મોટું ઈંધણ બની છે. હવે ધ્યાન દોરવા જેવું એ છે કે કોપર માઇનો બંધ થઈ છે, એલ્યુમિનિયમ મેટલ્સ પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે અને ઇન્ડોનેશિયાની ટીનની જે સપ્લાય છે એ પણ ઘટી ગઈ છે અને ખાંડનું ઉત્પાદન માંગની સરખામણીમાં ખૂબ ઓછું છે. પરિણામે જે મેટલ્સ છે એમાં સુપર ટાઇટ સપ્લાય સર્જાઈ છે અને કિંમતો જે છે રોકેટની ગતિએ આકાશે ચડી ગઈ છે. એવામાં સેક્શન 232 હેઠળ ટ્રમ્પ મેટલ્સ પર ટેરિફ લગાવી શકે છે અને આના પગલે ટ્રેડર્સે અમેરિકાના પોર્ટ્સમાં મેટલ્સ જમા કરવાનું શરૂ કર્યું છે. પરિણામે LMEમાં સપ્લાય અચાનક ઘટી ગઈ છે અને બેકવર્ડેશન જે છે એ વધી ગયું છે, એટલે કે સ્પોટ ભાવ ફ્યુચર કરતા ઉપર ચાલ્યો ગયો છે. યુબીએસનું એવું કહેવું છે કે સિલ્વરમાં સતત બેકવર્ડેશન જોવા મળવું એ બતાવે છે કે માર્કેટ ટૂંકા ગાળાની સપ્લાયને લઈને ગભરાયેલું છે. યુબીએસના જણાવ્યા મુજબ બજારમાં થોડું કુલિંગ ઓફ થવું જરૂરી છે, પરંતુ હાલમાં બજારની ગતિ એટલી ઝડપી છે કે ઘટાડાના કોઈ મોટા સંકેત નથી દેખાઈ રહ્યા. તો બીજી તરફ CITIએ
સિલ્વર માટે 3 મહિનાનો ટાર્ગેટ $100 અને ગોલ્ડ માટે $5000 સુધીનો અંદાજ આપી દીધો છે. સોના ચાંદીના ભાવને લગતો આ અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 TV ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.